જય શ્રી કૃષ્ણ. પહોંચી ગયો મસ્ત તૈયાર થઈને રેલવે સ્ટેશને. એક ટ્રેન તો છૂટી જ ગઈ, પણ ગમે એમ કરીને એના પછીની ટ્રેન તો પકડી જ લીધી. જવાનું છે માસીના ઘરે ન્યૂ જર્સી. હવે સફર કેવી રહી એ જોવો ત્યારે. અને બાકી પહોંચી તો ગયા, પણ ત્યાં જાજુ રેકોર્ડ ના કર્યો. અને બાકી ભારતમાં આપણા ઘરે આપણે આવી ગયા પછી કેવો હાલ છે એ જોઈ જ લ્યો ને આજે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં હો મિત્રો. ચાલો આજે ભારત અને અમેરિકા બે એક હારે બતાવું. દોસ્તો, મસ્ત નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે હું તમે આમ લાગતું હોય છે ને કે હું કંઈક અલગ જગ્યાએ છું. તો હું છું ને જો ટ્રેન સ્ટેશન આવ્યો છું. આ લોકોનું ટ્રેન સ્ટેશન છે ને આવું છે. અને મારા એક કઝિન માસી છે, બે કઝિન માસી છે આમ તો. એટલે એ બેયના ઘરે કહેવાય ને કે બે દિવસ રોકાવા જવાનું છે. અને બધી જરૂરી વસ્તુની બધું છે ને લેવા જવાનું છે. એટલે કહેવાય ને કે હમણાં ગ્રોસરી પછી જે બધી બધી જરૂરની વસ્તુ છે બધી લેવા જવાનું. સો લાઈક અત્યારે હું ન્યૂ જર્સી જાઉં છું એના માટે એમના ઘરે. એટલે પહેલાં જો અત્યારે હું ઊભો છું 30th સ્ટ્રીટ સ્ટેશન. જો આ રીતનું છે. અને ત્યાંથી પહેલાં આપણે જઈશું ટ્રેન્ટન નામના સ્ટેશને. અને ત્યાંથી આપણે જઈશું ન્યૂ બ્રુન્સવિક નામના સ્ટેશને. અને ત્યાંથી મને લઈ જશે. આ રીતનો આખો સીન છે. એટલે ટ્રેન્ટનથી પાછી આપણે ટ્રેન બદલવાની છે. આ ટ્રેન છે અત્યારે એનું નામ સેપ્ટા છે. હજી બીજી અહીંયા છે નીચે બીજી સર્વિસ, એ બીજી ટ્રેન છે. એ થોડીક મોંઘી જેવું કંઈક હતું સમથિંગ એવું મેં સાંભળ્યું, એટલે મને ખબર નથી વધારે તો. એટલે મસ્ત પૂછતા આપણે પહોંચી ગયા છીએ અહીંયા. ટિકિટ લીધી, $10ની ટિકિટ પડી છે અહીંથી ટ્રેન્ટનથી આગળ જોઈએ શું થાય. એટલે કેવું 50-55 મિનિટની ટ્રેન છે ત્યાં સુધીની. એટલે મસ્ત નીકળી પડ્યા છે ન્યૂ જર્સી જવા. એ 3-4 દિવસ છે ત્યાં કઈ રીતનું રેકોર્ડ થાય કેમ થાય મને ખબર નથી. ટ્રાય કરીશ જેટલું તમને મજા અવડાવી શકું એટલું અવડાવીશ, બરાબર છે. અને બસ જો સવારમાં થોડોક કહેવાય ને કે આજ તો થેપલા ને દહીં હું કાલે લઈ આવ્યો તો ખાઈ લીધું આજે. અને બસ નાસ્તો કર્યો થોડોક, જમ્યું ખરી. એટલે થેપલા જ ખાધા બે ટાઈમે, નાસ્તો ને જમવાનું બેમાં, નવું કંઈ નથી કર્યું. એટલે હવે જાય ત્યાં ગ્રોસરીને બધું લઈએ, 3-4 દી એ લોકો ભેગી મોજ કરીએ. અને બસ લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. એન્ડ બાકી તો તમને બધી ખબર પડતી જાય ને. એક હા, અત્યારે 3:24ની ટ્રેન હતી, બરાબર છે. હું 3:20 આપણે અહીંયા સ્ટેશને પહોંચ્યો. અને લોચો એ હતો કે કહેવાય ને કે આપણે મારો રૂમમેટ છે રૂમમેટ નહીં, ફ્લેટમેટ છે બેનેટ કરીને, જર્મન છે. એટલે એની હારે વાત કરવામાં છે ને આમ અડધી-પોણી કલાક વહી ગઈ એમ. હવે આપણે કોઈને એમને હાવ પહેલી વાર મળ્યા એને એમ તો ન કહેવાય કે ભાઈ મારે જવું તું રહેવા દે. એટલે પછી મેં બોલવા દીધું, સાંભળ્યું, થોડીક ટિપ્સ મળીને એવું બધું છે. એટલે એના લીધે થોડુંક લેટ થયું. અહીંયા પહોંચ્યો 3:24ની ટ્રેન માટે. બટ લકીલી એવી ખબર પડી કે ટ્રેન છે એ કેન્સલ થઈ ગઈ છે, એટલે વાંધો નહીં. હવે 3:50ની ટ્રેન છે અને 3:40 ઓલરેડી થઈ ગઈ છે. એટલે આપણે આ ટ્રેન પકડીએ. તમને ખબર જ નહીં, ઇન્ડિયામાં તો મારો નાતો છે એ ટ્રેન હારે સારો નહોતો. અહીંયા કેવો રહે છે એ જોઈએ. આ તો હાવ નવું કન્ટ્રી છે, કાંઈ ખબર જ નથી કઈ રીતનું સિસ્ટમ છે. જોઈએ, પૂછતા જશું. આપણે કેવું યા કરતાં ગમે યા ઘૂસી જવાનું. ચાલો ફટાફટ છે એ ટ્રેન પકડીએ. ટ્રેન કેવી છે એ જોઈએ અને ફટાફટ ટ્રેન્ટન પહોંચી ત્યાં કેવું રહે એ બતાવું. અને પછી પહોંચી જાય માસીના ઘરે. ભાઈ માસી કઈ રીતના છે હું તમને ત્યાં જઈને કહું. હાલો દોસ્તો, આ રીતની કંઈક ટ્રેન છે અને આપણે સક્સેસફુલી પકડી લીધી ટ્રેન. એટલે હવે બહુ રેકોર્ડ નથી કરતો, સીધો ટ્રેન્ટન પહોંચીને મળું. કેમ કે બહુ રેકોર્ડ કરીશ ને આમાં કોઈક વાંધો ઉઠાવશે તો લોચા પડી જાય. પણ આ રીતનું છે. અને બહારનો નજારો કંઈક આવો છે. જો દોસ્તો, આપણે અત્યારે છે ને ડેલાવેર રિવર ઉપરથી ક્રોસ થઈ રહ્યા છીએ. આ બાજુ હતું પેન્સિલ્વેનિયા અને આ બાજુ છે ન્યૂ જર્સી. એટલે આપણે ન્યૂ જર્સી એન્ટર કરીએ છીએ અને આ છે ડેલાવેર રિવર. આવું છે. હાલો. અને ટ્રેન્ટન સ્ટેશન છે અહીંયા કંઈ કિનારે જ છે. એટલે ટ્રેન્ટન હમણાં પહોંચી જશું અને ત્યાંથી પછી જોઈએ ઓલાનું કઈ રીતના થાય આના પછીની ટ્રેનનું. દોસ્તો, ટ્રેન્ટન સ્ટેશન છે એ પહોંચી ગયા છીએ આપણે. અને હમણાં જ જસ્ટ એક ટ્રેન મિસ થઈ ગઈ એવું મને એલા ભાઈએ કીધું. એટલે હાલો હવે આના પછીની ટ્રેન લેવાની છે. અને આપણી પાસે અત્યારે બેંક એકાઉન્ટ છે નહીં, કેમ કે તો કે આપણી પાસે ફોન નંબર છે નહીં. એટલે ફોન નંબર છે પણ ઇન્ડિયાનો છે, એટલે અહીંનું સિમ છે નહીં, એટલે બેંક એકાઉન્ટ ખોલવા ના મળે. એટલે એના લીધે આપણી પાસે કાર્ડ જ નથી, બધા કેશ જ છે. એટલે હવે જાય પહેલાં ટિકિટ કાઉન્ટરે બધે એક આ રામાયણ થાય. અહીં ટિકિટના મશીન્સ છે પણ એ લોકો સારા કાર્ડ જ એક્સેપ્ટ કરે. એટલે બસ હવે ટ્રેન અહીંયા પકડવા માટે પહેલાં આપણે છે ને ફિઝિકલી ટિકિટ લઈએ કેશથી. અને પછી પહોંચી જાય પ્લેટફોર્મ ઉપર અને પછી પકડી લે ટ્રેન. ચાલો
દોસ્તો ટિકિટ લઈ લીધી છે. પહેલી ટિકિટ હતી $10 થઈ હતી, અત્યારે $10.90 થઈ છે. અને આપણી પાસે લોચો એ છે કે આ સેન્ટના સિક્કા છે પણ એટલા સફિશિયન્ટ નહોતા, અત્યારે હું એટલા લઈને નથી નીકળ્યો. એટલે અત્યારે મેં 15 દીધા, એના આમાં છૂટા દીધા કે કાલનો હું છૂટા જ લેવું આખા ગામમાં. એટલે બસ જો ટ્રેન ઊભી છે, આજ છે આપણી કે નહીં ખબર નથી, બટ હાલો કોકને પૂછીને જ અહીંયા સુધી પહોંચ્યા તો આમાં પૂછી લઈએ. બીજું તો પહોંચી ગયા છીએ આપણે ન્યૂ બ્રુન્સવિક સ્ટેશન, અને અહીંયા રટગર્સ કોલેજ છે. મને રટગર્સનું આ કેમ્પસ નહોતું મળ્યું, મને કામડન કેમ્પસ મળ્યું હતું. એટલે ચાલો હવે અહીંથી પ્લેટફોર્મ ચેન્જ કરવાનું છે. એટલે મેન માસીએ ઘડીક છે ને ભૂલામણી રમી, અને હવે બસ જો હમણાં એને ફાઇનલ લોકેશન ખબર પડી ગઈ કે ક્યાં છે. એટલે હું બીજા પ્લેટફોર્મ પર હતો, એ સામેની બાજુ હતા. ચાલો હવે જો મળી ગયા ફાઇનલ, એટલે જાય એ બાજુ અને મળાવું તમને. ચાલો દોસ્તો 3 અલગ અલગ રોડ છે ને એ અહીંના આજુબાજુના ફરીને ચોથા રોડે ફાઇનલી માસી ઊભા હતા. તો ફાઇનલી હવે જો મળી ગયા છે. જો એની કાર છે ને સામે છે, જો આ વાળી. એટલે ચાલો પહોંચી જાઓ અને પછી જોઈએ. ચાલો પહેલાં ઘરે પહોંચીએ પછી જોઈએ કેવું રહે. તો દોસ્તો કારમાં આવી ગયા છીએ અને માસી આપણને તેડવા આવ્યા હતા, બરાબર. એટલે હવે મેં બધાને એવું કીધું છે કે આખું રિલેશન કઈ રીતનું છે ને એ હું ઘરે જઈને કહીશ, એટલે એ તમે કહેજો, બરાબર. આ રીતનું છે. ચાલો તો પહોંચી જાય ઘરે. જો દોસ્તો પહોંચી ગયા છીએ આપણે ઘરે, બરાબર છે. ઘર કંઈક આવું છે ખબર નહીં, અહીંના હારા બધા ઘર આપણને મજા જ આવે જોવાની, બરાબર. જો આ રીતનું છે મસ્ત. આ હોલ છે, નીચે રૂમ છે, સાઈડમાં રૂમ છે, ઉપર છે, આ રીતનું આખું છે જો આમ. અને આજુબાજુનો એરિયા કંઈક આવો છે પાછળનો. આ બેકયાર્ડ તો હા યસ છે થોડું. એટલે એ રીતના આખું મસ્ત. પણ બીજું તો ઠીક, પણ અહીંના ઘર છે એ બધા મસ્ત જ હોય એવું લાગે. એમ મેઇન વસ્તુ કે લાકડાના આવે ને એટલે આમ કહેવાય ને કે આમ સારું સ્ટ્રક્ચર હોય એવું લાગે એમ. એટલે બસ જો હાલો આવું કે એડિટિંગ કરી લો ફટાફટ, કેમ કે અત્યારે અહીંયા ઓલરેડી 7:15 થઈ ગયા છે. અહીંના 7:30 10:30 સાંજે હું વિડીયો મૂકું ને ત્યારે ત્યાં સવારે 8 વાગે પહોંચે છે. અને આજે મેં કાંઈ શેડ્યુલ નથી કર્યું. ફટાફટ એડિટિંગ કરું અને ફટાફટ પહેલાં અપલોડ કરી દઉં, એટલે તમારા સુધી 8 વાગે પહેલાં વિડીયો પહોંચી જાય એમ. એટલે ચાલો યસ ફર્સ્ટ એ કરીએ ને પછી જોઈએ આગળ. અને મેઇન કે આમ કહેવાય ને 3-4 દી પછી, આમ 3-4 દી એટલે 3-4 વીક કે 3-4 મહિના લાગે છે, બટ સ્ટીલ 3-4 દી પછી ભાખરી અને સેવ ટમેટાનું શાક છે એ ખાવા મળવાનું છે. એવી મજા આવવાની છે ને ખરેખર. આમ કહેવાય ને કે ન જોયું હોય ને એવું લાગે એમ, પણ તોય ખરેખર અહીંયા આવો ને તો તમને ખબર પડે એની વેલ્યુ શું છે. હા યસ આવું છે. તો મસ્ત જમશું હમણાં 2-4 દી. તો કહેવાય ને કે આમ એ જે ગુજરાતી આમ જે ટચ આવવાનો જ ને, જે હા બહુ મજા આવવાની. એ જ સારું કર્યું અહીંયા આવી ગયો છે, મજા આવશે. ચાલો તો અત્યારે એડિટિંગ કરું અને પછી બધા આવે ત્યારે કઈ રીતના છે. પહેલાં તો બધા કેટલા કેમેરા ફ્રેન્ડલી છે, કેટલા નથી. જો હશે તો હું તમને બધાને બતાવીશ, નહીં હોય તો વિડીયોમાં તમે કંઈક બીજું જોવો. પણ યસ લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. Meanwhile, હોટ એન્ડ સ્પાઇસમાં આવી ગયા છે ગાઈસ. છોલે કુલચાનો ઓર્ડર કરી દીધો તો છોલે કુલચા આવી ગયા છે, જોઈ લ્યો. અને આ ઝીણીએ તે શું મંગાવ્યું છે? મેં ચીઝ કોણ છે સેન્ડવિચ. અચ્છા તો ચાલો. ના અહીંયા છાશ આવી ગઈ છે, ખબર જ છે ગુજરાતી છે એટલે છાશ તો જોશે જ. જેના તો ફાઇનલી ટ્યુશનમાં ગઈ હતી કે નહીં? કેમ નહોતી ગઈ? કાંઈ તાવ તો નથી અત્યારે, તો તને સરખું જ છે તો કેમ જઈ આવે ને ટ્યુશનમાં? બપોરના નહોતું જવું, આળસ આવતી હતી એવું હતું? અરે પણ તાવ આવ્યો હતો. અચ્છા ઓકે હશે. ચલો છોકરી ભણવાની એટલી આળસુડી છે ને કે આજ બપોરે ટ્યુશનમાં પણ ન ગઈ, જોઈ લ્યો છે ને. બાકી નંગ તો ગાઈઝ જેમ કે મેં તમને દેખાડ્યું હતું કે આ ને આ મેં બનાવ્યું, એના પછી મેં આ બનાવ્યું. આ મને બનાવતા નથી આવડતું સરખું. અને એક આ બનાવ્યું છે અને એક આ મોદક બનાવ્યો છે બહુ મોટો. હવે જોઈએ કે મતલબ કે જો આ છે ને મારું એ ચીપકતું નથી, સરખું નીકળી જાય છે અહીંયાથી. તો જોઈએ. છોકરીને મેં ખાલી એટલું કીધું કે તું મારું સ્કૂલનું બેગ દે, એમાં અહીં આટલા નાટક કરે છે કે મારા પગ દુખે ને આમ થાય ને તું હાથે લઈ લે ને. તારા કરતાં જ બેગ મોટું છે ને? હે જો તારા કરતાં જ બેગ મોટું છે.
તું નમી ન જાતો ને ગજબના નાટક આવડે તને પણ. હાલો સુઈ જા, બાય બાય. આ લોકો નીચેથી આવી ગયા છે એમ કહીને ગયા હતા કે અમે નીચે નવરાત્રિની પ્રેક્ટિસ કરવા જઈએ જ, પણ એવું તો કાંઈ કર્યું નહીં અને નીચે જઈને બેઠા છે બરાબર. અને અત્યારે રાતના 11:30 થયા અને 11:30 બધાય નીંદર ખુલી અને 11:30 અમે બધા બેઠા છીએ બહાર બરાબર. હવે જોઈએ ક્યારે અમે અંદર જઈએ. યસ, અમે આજે વેદભાઈનું રિપ્લેસમેન્ટ અમે લીધું છે એવું છે. બેન અત્યારે કોઈકની ઘરે 11:15 વાગે ચોળા ફરી દેવા જાય બોલો છે ને. બાકી બિઝનેસ બધાને ઘરે દઈ આવ્યા, હવે કોઈકને ઘરે નીચે જાય 11:15 રાતે દેવા. તો આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ. ત્યાં સુધી બધાય મસ્ત રહેજો, ખુશ રહેજો, આબાદ રહેજો અને ખાતા પીતા રહેજો. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ટ્રેન્ટન સ્ટેશન છે એ પહોંચી ગયા છીએ આપ.